કેટલીક વાર હોય પછી તમારે આખો દી રખડવાનું ને અમારે તમને હાસવતાય બળ પડે એટલું ઈતી એકલો મેકીને ઉયો એટલે મે વિડિયા બંધ કરતા ઉપર એમ નહીં મગજ સદાય નહીં કરતો કાંઈ. જય દ્વારકાધીશ. કેમ છો ફેમિલી? મજામાં જ આપણો વિડીયો જોતા તો ફેમિલી સવારના વાગી ગયા છે 8 ને આપણે ભાઈ જવાનું છે આજે ભાઈનું વેપાર કરવા. તો જો ભાઈ થઈ ગયો છે તૈયાર અત્યારમાં હર ખાઈ તો જોઈ અને મારા લાલુભાઈ ને જો બધા તૈયાર થાય છે સલુભાઈ ને બધા મારે જે તૈયાર થવાનું બાકી છે. મહેમાને બધા જો બહાર તૈયાર થાય છે દાદા ને બધા થઈ ગયા છે તૈયાર. આપણે એક જ બાકી છે કેમ કે આપણે સવાર દિન ધોડીમાં જ છીએ. તો ફાઇનલી આપણે થઈ ગયા છીએ તૈયાર અને આપણે જવાનું છે હવે વેપારમાં ભાઈના. બાકી જો બધા તૈયાર થઈ ગયા છે. અમે 4 વ્હીલમાં જશે ભાઈ ને દાદા ની અને વાહે બોલેરો ઉભો છે તો બોલેરામાં જશે ને અમારે આ ગાડીમાં જવાનું છે. હવે ભાઈ કેમેરા વાળા ભાઈ અમારે સામું જોવો આમ હાલો કેતી અને અડધા મહેમાન જે વ્યસ્તમાંથી આવે છે પાછા માઠી અને 2-3 ઠેકાણે જે વર્ક કરશે તે બધા મહેમાન ભેગા થાય. હવે આપણે નીકળી જઈએ કેમ કે વધારે પડતો આપણે મોડું નથી કરવાનું તો એમાં કારે પૂછી કઈ નથી. જો બધા બેસી ગયા છે બોલેરામાં ચડી ગયા છે હવે. હા આપણે આવી ગયા છે બધા હો ભાઈ. અને આ અમારા ડ્રાઈવર છે ભાઈ. 2 વ્હીલ લઈને જવાનું છે અમારે તો પણ મારે થોડોક વાંગો લગી જવાનું છે કેમ કે ત્યાં હજી ઘણા ખરા ઊભા છે હજી વાટે એ બધા એમાંથી આવશે પાછા ત્યાંથી બેસવાના છે અડધે. હા જો મોટા યુટ્યુબર તો અહીંયા મારી વાટે હતા જો હતા લગી. રામ રામ સારું છે ને? બાકી જો અહીંયા મોટા બાપા ને બધા આવી ગયા છે અધવસાળે થી લેવાના હતા. મારી ઘેરે નો આવ્યા ને અહીંયા મને ઉભો રાખ્યો કા સારું ને બધાને સારું. હાલો આપણા મહેમાન અહીંથી ચડી ગયા છે અને અધવસાળ લેવા હતા ત્યાંથી લઈ લીધા. તો ફાઇનલી આપણે પૂગીએ છીએ અત્યારે મોવા અને અમારે એવું હતું કે અમારે ગાડીમાં જવાનું છે અને ઓલા બોલેરામાં ઉઈ જશે એ તો અત્યારે અને હું ને જશું બે ભાઈ અત્યારે અહીં ઊભા છે. અમારે ગાડીમાં જવાનું છે એ અમારી વાટે આવે છે અમારે ગાડી લઈને લાલુભાઈ તો અમારે ગાડીમાં જવાનું છે. ગાડી આવી ગઈ છે ને હવે આપણે જવાનું છે ગાડી લઈ. લાલુભાઈ અત્યારે તમારી વાટ જોતા થતા લગી. હાલો બેહો ભાઈ હાલો જવા જ. આપણે પૂગી ગયા છીએ તળાજા. આપણે ભાઈ તો જતા રહ્યા પૂગી ગયા છે પપ્પાની તો અને ભાઈની રસ્તામાં છે હજી. અને આપણે આવી ગયા છીએ કેક લેવા માટે. કેક થઈ ગઈ છે અહીં તૈયાર અત્યારે. આ ઉપર નામ ને એવું લખવાનું બાકી છે તો એ લખે છે. હાલો આપણે હવે કેક પેક કરાવીને નીકળીએ પછી ઘણું મોડું થઈ ગયું છે 12 જેવું થઈ ગયું છે. ભાઈની તો પૂગી ગયા છે આવી ગયા છે ત્યારે મથાવાળા ભાઈના હાહરિયામાં માઇન પૂગ્યા 12 વાગ્યા ત્યારે પૂગ્યા હતા અને મારા અરવિંદભાઈ ને તો પેલા પૂગી ગયા. કેટલીક વાર હોય પછી તમારે આખો દી રખડવાનું ને અમારે અહીંયા આવીને બેહવાનું. માણા વસાળ અમને શરમ ન લાગે? શરમ શું લાગે એમાં શું કેવું ખબર છે અરવિંદભાઈ? અમે પેલા તો આમ તળાજા ગયા તળાજાથી પાછા ફરીને આવ્યા અને ત્યાંથી પાછા કેક લેવા ગયા ઓલા ફોન કરીને કે કાઈન પાવ વાઈન પાવ સારું હાલો અંદર જઈ અંદર હવે કાઈ નહીં હતું પતાવી દીધું કામ કરે. હવે જમવા બે એટલું જ વાર. સારું હાલો જમીને આપણે અંદર જોઈએ બધું. તો અહીંયા બધા આપણા મેમ આવી ગયા છે. આપણે હંદાઈથી વાહે આવ્યા છે હંદાઈને છેલ્લે. સારું હો હા મહેમાન જો આપણા બધા. હા લાવો તમને હાસવતાય બળ પડે એટલું ઈતી એ તારે હાસવવાનું. એકલો મેકીને ઉયો એટલે કાંઈ વાંધો નહીં. બાકી તો જો મહેમાન બધા અહીંયા આવી ગયા છે અને આપણે હંદાઈની વાહે આવ્યા છીએ અત્યારે તો. બાકી તો બધા આવી ગયા છે. હવે જો આ બધા બેસી ગયા છે જમવા અને મહેમાન આવી ગયા છે લાડવા ને એવું લઈને. કઈ બાજુથી? કઈ બાજુથી? બાકી તો અમારે જો આ જમવા મળ્યા છે. પેલા ખાઈ લે ઓલો પછી ઉતારે કે વિગો રે એક તો વ્યૂ તો આવતા નથી કોને કે શેર કરે. મને તો ભૂખ લાગી હા તું ખાવા માંડ ભૂખડ છો તું પહેલેથી. હાલો ફેમિલી જમી લઈએ આપણે. બે હામાં ખવડાવો. તાળીઓ પાડો.
ફાઇનલી ફેમિલી આપણે બધા જમી લીધું છે. બાકી તો બધી આતી વિધિ બધી કરી નાખી છે, પણ આપણે કે વોઇસ ઓવર આવે નહીં માટે નિરાંતે એકદમ શોમાં મસ્તના ફોટા અને કપલ ફોટા પાડવાના છે. બે જણાને એક સરખા બેહાડી દીધા. અત્યારે નિરાંતે ફોટા પાડવાના છે. અત્યાર લગી તો બહાર એટલી રાઈડો હતી ને એટલો દેકેર હતો ને તો બહાર કઈ મજા જ નહોતી આવતી. હવે થોડી નિરાંતે ફોટા પાડીએ. અને આ જો બધા અહીંયા વીએ આટલું જોવા સારું. બાકી તો બધાને કીધું છે ને ઘડી અંદર જતા નહીં, અમારે ફોટા પાડવાના છે. એ આટલું આ તો બધા નિરાંતે હવે લઈ લો. હવે બધી રસમ પૂરી કરી નાખી છે. અને આ ભાઈ શું કહેતો હતો હવે તું? પૂરી કરી નાખી. હવે તું શું કહેતો હતો હમણાં? શરમાય. તું શરમાતો હતો કે? એ ભાઈ તમે શરમાણા હતા. શરમ હે ને? તું શરમાણો હતો? મેં તો લગ્ન જ ના કર્યા. બસ આને લગ્ન જ ના કર્યા. આને લગ્ન નથી કર્યા. અને આ ભાઈને વધારે શરમ લાગતી હતી. હાલો ફેમિલી હવે નીકળી ઘેરે જવા, કેમ કે 5 જેવું થઈ ગયું છે. બાકી તો ભાઈ બોલે ચાલી માફ કરજો ને બધાને. રામ રામ અજયભાઈ. સારું હાલો આવજો હો બધા. નીકળી ઘેરે જવા. મળી ઘેરે જઈને આમેથી સારું હાલો અરુણભાઈ ભાગ. હાલો ને બાપુ હાલો હાલો નીકળી ગયો. હાલો મામા મામી આવવાનું છે કે કઈ? હે તમારે આવવાનું છે? તો વાંધો ને, તો તમ તાર રોકાવો. હા હર્યું છે એટલે તમે તમ તાર રોકાવો હવે. હો આ જો બધા ચડી ગયા છે. મામા તમારે ને ચડવાનું હવે? તમે ચડો ને, અમારા ગાડીઓ લઈને આવવાનું છે હવે. મારી યાર ગાડી નથી આવવાનું. કોને યાર તમને ગાડી નથી લઈ જવાના મારે? નહીં મામાને ના પડી વિડિયો બનાવવા. યા કઈ મામાને નથી લઈ જવાના મારી યાર. આમ ફરીને બે વાહ ફરીને તમે હું નહીં ચાલો. નહીં તમે મારી યાર નહીં. એમ નહીં, મગજ સદાય નહીં કરતો કાંઈ. હું કઈ મામાને હું યાર નથી લઈ જવાનો. અને હારે લઈ જાઓ પછી નકર હું નહીં આવું. ક્યાં? અહીંયા રોકાઈ દે. ઓલા પણ ઉયા દો બેહવા જાવ. નહીં રહું, અહીંયા રહી. હાલો ભાઈ બેહી જા ને બધાય. હાલો ફેમિલી હવે આપણે નીકળી ગયા છીએ બધા ઘરે જવા. બધાને બેહાડી દીધા છે. એ આવજો બધા હવે. હાલો ફેમિલી આપણે નીકળી ગયા છીએ બધાને આસપાસ જવા હતા. ખેલે તો હું ગાડીમાં આવ્યો હતો, પણ આસપાસ મારા ભાઈની હારે જવું. ભાઈ આપણે થાકી ગયા છીએ હાવ, અને અત્યારે આવી ગયા છીએ ઘેરે. બાકી તો આજનો વિડીયો બહુ ટૂંકો અને બહુ ખાસ નથી થયો. એમાં થયું કઈ કેવું ને કે આજ હા હું આખો દિવસ કામ કરવામાં રહ્યો ને દોડાદોડી મસ્તી. અને અમારે કિંજલબેન ને કિરણબેન કરે છે નાસ્તો, એટલે કે ફરાળ કરે છે. એના રવિવાર હતો એટલે. અને દાદા ને મમ્મી ને બધા જમવા બેસી ગયા છે. અને હું જમી લઉં અને બસ, કેમ કે આપણે 2025 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરવાનો છે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટ. અને આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.